પિતૃ શ્રાદ્ધ પક્ષ મહિમા સંપૂર્ણ માહિતી. પ્રસ્તાવના. ભારતની સંસ્કૃતિ વિશ્વમાં પોતાની અનોખી પરંપરાઓ અને મૂલ્યો માટે પ્રસિદ્ધ છે. અહીં મનુષ્ય માત્ર પોતાના જીવનને જ નહીં પરંતુ પૂર્વજોને પણ સ્મરણ કરે છે. પિતૃઓનો સન્માન અને તેમની કૃપા પ્રાપ્ત કરવી હિન્દુ સંસ્કૃતિમાં અતિ મહત્વનું માનવામાં આવે છે. વર્ષના દરેક સમયમાં વિવિધ વ્રત, તહેવારો અને ઉજવણીઓ હોય છે, પરંતુ પિતૃપક્ષ, શ્રાદ્ધ પક્ષ એક એવો અવસર છે જેમાં આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ અને તેમના આત્મકલ્યાણ માટે શ્રાદ્ધ, તર્પણ તથા દાન કરીને તેમને સંતોષ આપીએ છીએ. પિતૃપક્ષ શું છે? પિતૃપક્ષ, જેને મહાલય કે શ્રાદ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે, ભાદરવા, ભાદ્રપદ મહિનાની પૂર્ણિમા પછી શરૂ થઈને આશ્વિન મહિનાની અમાવસ્યા સુધી ચાલે છે. આ પખવાડિયાને પિતૃપક્ષ કહેવામાં આવે છે કારણ કે આ સમયમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે અને પોતાના વંશ પાસેથી તર્પણ અને શ્રાદ્ધની અપેક્ષા રાખે છે. શાસ્ત્રો મુજબ, પિતૃપક્ષમાં શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ દ્વારા પિતૃઓને સંતોષ આપવાથી તેમની આત્મા તૃપ્ત થાય છે અને સંતાનવંશ પર તેમની આશીર્વાદ વૃષ્ટિ વરસે છે. પિતૃપક્ષનો શાસ્ત્રીય આધાર. 1. ગરુડ પુરાણ. ગરુડ પુરાણમાં પિતૃપક્ષનું મહત્વ સ્પષ્ટ રીતે જણાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓને શ્રાદ્ધ વિના મુક્તિ પ્રાપ્ત થતી નથી. જો વંશ શ્રાદ્ધ કરે છે તો પિતૃઓને સ્વર્ગગતિ સરળ બને છે. 2. મહાભારત. મહાભારતમાં પિતૃપક્ષની કથા કર્ણ સાથે જોડાયેલી પ્રસિદ્ધ છે. કર્ણે જીવનમાં ક્યારેય દાનમાં ખોરાક આપ્યો ન હતો, તેથી સ્વર્ગમાં પહોંચ્યા પછી તેને સોનાના આભૂષણો તો મળ્યા પરંતુ ખોરાક ન મળ્યો. ભગવાન ઇન્દ્રે તેને પૃથ્વી પર પાછો મોકલીને પિતૃપક્ષમાં પોતાના પૂર્વજોને ખોરાકનો દાન આપવાની તક આપી. ત્યારથી આ પરંપરા વધુ મજબૂત બની. 3. મનુસ્મૃતિ. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓના આશીર્વાદ વિના સંતાન સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત કરી શકતું નથી. પિતૃપક્ષમાં કરવાના મુખ્ય કાર્યો. 1. શ્રાદ્ધ વિધિ. કાળા તિલ, જળ, તંદુલ અને દૂધ વડે તર્પણ કરવું. પિંડદાન કરવું, ચોખાના લાડવા કે પિંડ બનાવી બ્રાહ્મણોને ભોજન કરાવવું. 2. તર્પણ. જળ તર્પણ કરવું, પિતૃઓ માટે ગંગાજળ, તિલ અને કુશા વડે તર્પણ કરવું. 3. દાન. અન્નદાન, વસ્ત્રદાન, દક્ષિણાદાન. ગરીબો અને જરૂરિયાતમંદોને ખોરાક ખવડાવો. 4. પિતૃ સ્મરણ. મન, વાણી અને કર્મથી પોતાના પૂર્વજોને યાદ કરવું. પિતૃપક્ષમાં શું કરવું જોઈએ? 1. દરરોજ સૂર્યોદય પહેલા સ્નાન કરવું. 2. ગંગાજળ મિશ્રિત પાણીથી તર્પણ કરવું. 3. પવિત્રતા જાળવી રાખવી. 4. સાત્વિક આહાર કરવો. 5. ગરીબોને ખોરાક, દક્ષિણા, વસ્ત્ર દાન કરવું. 6. તુલસી, કુંભ, ગાય અને બ્રાહ્મણોની સેવા કરવી. પિતૃપક્ષમાં શું ન કરવું? 1. માંસાહાર, દારૂ, ડુંગળી લસણ જેવા તામસિક ખોરાકનું સેવન ન કરવું. 2. નવા કપડાં ન પહેરવા. 3. નવા ઘરમાં પ્રવેશ, લગ્ન, ગૃહપ્રવેશ, નામકરણ જેવા શુભ કાર્યો ન કરવા. 4. અન્યનું અપમાન કે દુઃખ ન આપવું. પિતૃપક્ષનો મહિમા. 1. પિતૃ પ્રસન્ન થાય છે અને સંતાન પર આશીર્વાદ વરસાવે છે. 2. કુળમાં સુખ સમૃદ્ધિ વધે છે. 3. પિતૃ દોષનો નાશ થાય છે. 4. અધૂરા કર્મોથી બંધાયેલી આત્માઓને શાંતિ મળે છે. 5. સંતાન વંશમાં ઉન્નતિ થાય છે. પિતૃ દોષ શું છે? જ્યારે પૂર્વજ અસંતુષ્ટ રહે છે ત્યારે તેના પરિણામ સ્વરૂપે વંશજોને અનેક મુશ્કેલીઓ આવે છે. તેને પિતૃ દોષ કહેવાય છે. તેના લક્ષણો છે: સંતાન પ્રાપ્તિમાં અડચણ, વારંવાર બીમારી, કુટુંબમાં કલહ, આર્થિક તંગી. પિતૃ દોષ નિવારણ માટે શ્રાદ્ધ, તર્પણ અને ગાયત્રી જાપ કરવો જોઈએ. પિતૃપક્ષ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. આ સમયમાં શરીર શુદ્ધિકરણ માટે સાત્વિક આહાર લેવાય છે. દાનથી સમાજમાં સમાનતા વધે છે. પૂર્વજોને સ્મરણ કરવાથી કુટુંબમાં સંસ્કાર અને આદરભાવ મજબૂત થાય છે. પિતૃપક્ષની લોકમાન્યતાઓ. આ સમયમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે અને પોતાના સંતાનના ઘરમાં જમવા આવે છે. જો પિતૃપક્ષમાં શ્રાદ્ધ ન થાય તો તેઓ રોષિત થાય છે. આ દિવસે કાગડા, કૂતરા, ગાયને ખવડાવવું ખૂબ પુણ્યકારી માનવામાં આવે છે. પિતૃપક્ષ અને આધ્યાત્મિક મહત્તા. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક કરાયેલ કાર્ય. પિતૃઓની સ્મૃતિમાં કરાયેલા કાર્યો આપણા મનને શુદ્ધ કરે છે. પૂર્વજોને તૃપ્ત કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. નિષ્કર્ષ. પિતૃપક્ષ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે. આ સમયમાં કરાયેલા શ્રાદ્ધ, તર્પણ અને દાન પિતૃઓને સંતોષ આપે છે અને વંશજોને સુખ સમૃદ્ધિ, આયુષ્ય અને સંતાનવૃદ્ધિ આપે છે. પૂર્વજોના આશીર્વાદ વિના માનવ જીવન અધૂરું છે. તેથી દર વર્ષે પિતૃપક્ષમાં પોતાની શક્તિ પ્રમાણે પિતૃ શ્રાદ્ધ કરવું જોઈએ.